હેલો ફ્રેન્ડ્સ, ગુજરાતી પકવાનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું તહેવારો માટે કે રક્ષાબંધન માટે બ્રેડ મલાઈ ડિઝર્ટ। આ મીઠાઈ માત્ર 15 જ મિનિટમાં બની જાય તેવી છે અને તે ટેસ્ટમાં તો ખૂબ જ સરસ લાગે છે। તો ચાલો એકદમ સરસ ક્રીમી બ્રેડ મલાઈ ડિઝર્ટની રેસીપી જોઈ લઈએ। તો તેના માટે જાડા તળિયાવાળી કઢાઈ લઈ તેમાં 500 ml જેટલું દૂધ ગરમ કરવા માટે મૂકીશું। મેં અહીં મલાઈ ઉતાર્યા વગરનું દૂધ લીધું છે। આમાંથી મેં અહીં 1/4 કપ જેટલું દૂધ સાઈડમાં કાઢી લીધું છે। દૂધમાં એક ઉભરો આવે ત્યાં સુધી તેને થવા દઈશું। દૂધ ગરમ થાય છે ત્યાં સુધી આપણે એક બાઉલમાં 2 ટેબલસ્પૂન જેટલો વેનીલા કસ્ટર્ડ પાવડર લઈશું। પછી તેમાં 1/4 કપ જેટલું ઠંડુ દૂધ નાખીશું। હવે લમ્સ કે ગાંઠા ના રહે તે રીતે એકદમ સ્મૂથ પેસ્ટ બનાવી લઈશું। અહીં તમે કોઈ પણ બ્રાન્ડનો કસ્ટર્ડ પાવડર લઈ શકો છો। તો અહીં કસ્ટર્ડ પાવડર સારી રીતે દૂધમાં મિક્સ થઈ ગયો છે। આપણે હમણાં તેને સાઈડમાં મૂકીશું। અને જે દૂધ ગરમ કરવા માટે મૂક્યું હતું તેમાં પણ એકદમ સરસ એક ઉભરો આવી ગયો છે। તો હવે તેમાં 1/4 કપ જેટલી ખાંડ નાખીશું અને ખાંડને સારી રીતે દૂધમાં મિક્સ કરી લઈશું। હવે ખાંડ ઓગળે ત્યાં સુધી આપણે થવા દેવાનું છે। અહીંયા તમારે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખવાની। તો લગભગ 2 થી 3 જ મિનિટમાં આપણી ખાંડ એકદમ સારી રીતે ઓગળી ગઈ છે। તો હવે આપણે તેમાં કસ્ટર્ડ ઓગાળીને રાખ્યું છે તે ઉમેરી દઈશું। જે કસ્ટર્ડ ઓગાળીને રાખ્યું છે તેને ઉમેરતા પહેલા એક વખત મિક્સ કરી દેવાનું। પછી કસ્ટર્ડને દૂધમાં ઉમેરતા જવાનું અને મિક્સ કરતા જવાનું, એટલે દૂધમાં બિલકુલ ગાંઠા નહીં પડે। અને કસ્ટર્ડ ઉમેર્યા પછી તમારે દૂધને સતત હલાવતા રહેવાનું। તમે કસ્ટર્ડ ઉમેરશો એટલે દૂધ આ રીતે થોડું ઘટ્ટ થવા લાગશે। અહીં દૂધને વધારે પડતું નથી ઉકાળવાનું, નહીં તો તે એકદમ ઘટ્ટું થઈ જશે। કસ્ટર્ડ ઉમેર્યા પછી આપણે દૂધને 2 થી 3 જ મિનિટ માટે ઉકાળીશું। તો હવે આપણું અહીં એકદમ પરફેક્ટ કસ્ટર્ડવાળું દૂધ બની ગયું છે। આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। અહીં તમે કસ્ટર્ડની થિકનેસ જોઈ શકો છો। વધારે પડતું જાડું પણ નહીં અને વધારે પડતું પાતળું પણ નહીં રાખવાનું। આ દૂધ ઠંડુ થશે એટલે હજી આના કરતાં ઘટ્ટું થશે। હવે આપણે આ કસ્ટર્ડવાળા દૂધને ઠંડુ થવા માટે સાઈડમાં મૂકી દઈશું। હવે મેં અહીં 6 નંગ જેટલી બ્રેડ લીધી છે। મેં અહીં વ્હાઈટ બ્રેડ જ લીધી છે, તમે કોઈ પણ બ્રેડ લઈ શકો છો। હવે આપણે બ્રેડની સાઈડને આ રીતે કટ કરી લઈશું। આ જે સાઈડ કટ કરીએ છીએ તેનો તમે બ્રેડ ક્રમ્સ બનાવી શકો છો અને તેનો ઉપયોગ કટલેસ અથવા તો પેટીસ બનાવવામાં કરી શકો છો। તો અહીં મેં બધા જ બ્રેડની સાઈડ કટ કરી લીધી છે। હવે તેને સાઈડમાં મૂકીશું। હવે એક વાડકી લઈ તેમાં 2 ટેબલસ્પૂન જેટલી દૂધની ફ્રેશ મલાઈ લઈશું। પછી 2 ટેબલસ્પૂન જેટલી દળેલી ખાંડ નાખીશું અને સાથે જ આપણે તેમાં કાજુ, બદામ અને પિસ્તાનો 2 ટેબલસ્પૂન જેટલો ભૂકો કરીને રાખ્યો છે તે ઉમેરીશું અને બધું સારી રીતે મિક્સ કરી દઈશું। તો અહીં બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે। પછી જે બ્રેડની કિનારી કટ કરીને રાખી છે તે બ્રેડ ગોઠવી દઈશું। હવે આ મિશ્રણને આપણે બ્રેડ ઉપર લગાવી દઈશું। એક બ્રેડ પર આપણે 1 થી 1.5 ટેબલસ્પૂન જેટલું મિશ્રણ લગાવીશું। આપણે બ્રેડ ઉપર બટર કે ચટણી લગાવીએ એ જ રીતે આ મિશ્રણ પણ લગાવવાનું છે। કિનારીથી પણ આ રીતે લગાવવાનું। આ રીતે આપણે બધી બ્રેડ તૈયાર કરી લઈશું। પછી બીજી બ્રેડથી તેને કવર કરી લઈશું। હવે આપણે બ્રેડને કટ કરીશું, એટલે કે આ જે મલાઈ સેન્ડવિચ બનાવી છે તેને કટ કરીશું। તો હું અહીં એક સેન્ડવિચમાંથી 4 ભાગ આ રીતે કટ કરીશ। આ રીતે તમે 6 બ્રેડ લેશો તો 12 નંગ જેવા આવા પીસ બનશે। તો પહેલાં બધી મલાઈ સેન્ડવિચને કટ કરી લઈશું। પછી આપણે એક વાડકીમાં 1/4 કપ જેટલું ઠંડુ દૂધ લઈશું અને જે મલાઈ સેન્ડવિચને કટ કરી છે તેને દૂધમાં આ રીતે ડીપ કરી લઈશું। મલાઈ સેન્ડવિચને દૂધમાં વધારે પડતી ડીપ નથી કરવાની। આ રીતે થોડુંક દૂધ બ્રેડની ઉપર લાગે તે રીતે જ તેને ડીપ કરવાની છે। પછી જે પ્લેટમાં તમારે સર્વ કરવું હોય તે જ પ્લેટમાં ગોઠવી દઈશું। આ બ્રેડ મલાઈ ડિઝર્ટ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે। જો તમે એક વખત બનાવશો તો વારંવાર બનાવવાનું મન થશે અને ખૂબ જ ઓછા ખર્ચમાં બની જાય છે। તમારા ઘેર કોઈ મહેમાન આવવાના હોય તો તમે પહેલેથી કસ્ટર્ડ અને મલાઈ સેન્ડવિચ બનાવી શકો છો। જ્યારે તમારે સર્વ કરવાનું હોય ત્યારે 10 મિનિટ પહેલાં જ બ્રેડની ઉપર ઠંડુ ઠંડુ કસ્ટર્ડ ઉમેરવાનું। અહીં મેં બાકીના બ્રેડ સેન્ડવિચને બીજી પ્લેટમાં ગોઠવી દીધા છે। પછી જે કસ્ટર્ડ બનાવ્યું છે તે એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે તો તે નાખીશું। અહીં કસ્ટર્ડ તમે જોઈ શકો છો એકદમ સરસ સ્મૂધ અને ઘટ્ટ છે। આ કસ્ટર્ડને તમારે ગાળવું હોય તો તમે ગાળી પણ શકો છો અને કસ્ટર્ડ વધારે પડતું જાડું કે પાતળું પણ ના થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું। અને અહીં કસ્ટર્ડનો કલર પણ એકદમ પરફેક્ટ છે। આ રીતે કસ્ટર્ડથી બ્રેડને કવર કરી લેવાના।
અહીં કસ્ટર્ડ એકદમ ઠંડુ છે, એટલે મેં આ ડિઝર્ટને હમણાં ફ્રીજમાં ઠંડુ થવા માટે નથી મૂક્યું. પછી તેની ઉપર બદામની કતરણ અને પિસ્તાની કતરણથી ગાર્નિશ કરીશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ બ્રેડ મલાઈ ડિઝર્ટ બનીને બિલકુલ તૈયાર છે. તો ખૂબ જ ઓછા સમયમાં અને ઘરની સામગ્રીઓમાંથી એકદમ સરસ ક્રીમી બ્રેડ મલાઈ ડિઝર્ટ બની જાય છે અને ટેસ્ટમાં તો ખૂબ જ સરસ લાગે છે. તો તમે એક વખત આ રીતે બ્રેડ મલાઈ ડિઝર્ટ જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારી રેસીપી સારી લાગે તો આવી જ બીજી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.